દુનિયાના સૌથી પોચા, જાળીદાર અને ઠંડા દહીં વડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલી અડદની દાળને 5 કલાક માટે પલાળી દીધી હતી. પાણી નિતારી મિક્સિંગ જારમાં ઉમેરી એકદમ સ્મૂધ એવું આપણે ખીરું રેડી કરવાનું છે. તો 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. આ રીતનું આપણે ખીરું બનાવી એક જ દિશામાં આપણે 5 થી 10 મિનિટ માટે ફેટી લઈશું. તો આ રીતનું હલકું થાય ત્યાં સુધી આપણે ફેટવાનું છે અને પાણીમાં ઉમેરી ચેક કરી લેવાનું. ફ્લોટ થાય એટલે આપણું ખીરું એકદમ પરફેક્ટ છે. હવે જીરું ઉમેરી દઈશું, મીઠું સાથે હિંગ ઉમેરીશું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે મસાલો રેડી કરી લઈએ. સંચળ પાવડર, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો અને કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી અને મિક્સ કરી દઈશું. દહીંમાં દળેલી ખાંડ ઉમેરી એકદમ સારી રીતે ફેટી લઈશું. હવે હલકી આંચની ગેસ પર તેલ આવે એટલે આપણે બધા જ વડા ઉમેરી આ રીતે એકદમ સારી રીતે કલર ચેન્જ થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. હવે પાણીમાં હિંગ ઉમેરી અને જેટલા વડા જોઈએ એ રીતે આપણે ઉમેરી દઈશું. ઉપરથી આ રીતે પ્લેટ મૂકી દઈશું અને 10 મિનિટ પછી તમે જોઈ શકો છો વડા એકદમ સારા એવા ફૂલી ગયા. પાણી નિતારી લઈશું અને ઠંડા વડાને આપણે સર્વ કરી લઈએ. તો ઉપરથી ઠંડુ દહીં સાથે ગ્રીન ચટણી, આંબલીની મીઠી ચટણી અને બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરી ઠંડા દહીં વડા અંદરથી પોચા રૂ જેવા જાળીદાર રેડી થશે. તો બધાને જ બહુ ભાવશે. તો હોલી સ્પેશિયલ આ રેસીપી ટ્રાય કરજો.